શું તમને ખબર છે મે મંથમાં 2 જોરદાર ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં પહેલું નામ છે જય માતાજી લેટ્સ રોક અને બીજું છે બ્રહ્મ. બંને ફિલ્મ અલગ અલગ કેટેગરીની છે. જય માતાજી લેટ્સ રોક કોમેડી ફિલ્મ બનાવી છે, ત્યારે બીજી બ્રહ્મ એક ક્રાઇમ થ્રિલર સસ્પેન્સ વાળી ફિલ્મ છે. બંનેની ડિટેલ્સમાં આપણે વાત કરીએ, ક્યારે રિલીઝ થવાની છે અને ફિલ્મની સ્ટોરી કેની છે. પણ એ પહેલા અમારી ચેનલ ઉપર તમે કેસરી ચેપ્ટર 2 નું પણ રિવ્યુ વિડીયો રિલીઝ કરી લીધો છે, તો તમે ત્યાં જઈને પણ વિડીયો જોઈ શકો છો કે શું કેસરી ફિલ્મ ચેપ્ટર 2 જોવા જેવું છે યા નહીં. વાત કરીએ આપણે જય માતાજી લેટ્સ રોક. તો આ એક ફિલ્મ છે જેની અંદર મેઇન સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર અને વ્યોમાનંદી જેના મેઇન સ્ટારકાસ્ટ છે. ફિલ્મની અંદર એક 80 વર્ષના માજી બતાવ્યા છે, જેના 2 છોકરા છે અને માજી રહે છે ઘરડાઘરમાં. અને એ ગવર્મેન્ટની એક સ્કીમ એવી બહાર પડે છે જેમાં એ માજીને બંને છોકરાઓ ઘરે લેતા આવે છે. તું મેં પણ ચાલે છે કે બાને હું રાખીશ અને બાને શું કહીશ. આખી બા એક રસ્તો લાવે છે કે બંને વહુઓ મને 1 મહિનો રાખે, જે વહુ બહુ સારી સેવા કરશે એને હું 1 લાખ તો આપીશ જ. તો આ ફિલ્મમાં એવી તો ગવર્મેન્ટની શું સ્કીમ બહાર પડી છે અને આખી જીતશે કોણ, કઈ વહુ જીતશે, મોટી યા નાની, અને આમાં કઈ રીતના કોમેડીનું તડકો મારવામાં આવશે, એ બધું જાણવા માટે આપણે આ ફિલ્મ જોવી પડશે. અને એમાં છેલ્લા એક ટ્વિસ્ટ પણ એવો આવે છે, બા બિચારા કિડનેપ થઈ જાય છે. તો આખી આવી તો ગવર્મેન્ટની શું સ્કીમ આવી છે કે ઘરડા લોકોને લોકો રાખવા તૈયાર નહીં હોતા, ત્યારે એ લોકો કિડનેપ કરીને લઈ જાય છે. તો ફિલ્મ બહુ જ કોમેડી મને લાગી રહી છે. ટ્રેલર પરથી તો બહુ જ અદ્ભુત. અને તમે હજુ સુધી ટ્રેલર નહીં જોયું તો આને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મલ્હાર ઠાકરના અને વ્યોમાનંદીના ઇન્સ્ટાગ્રામ ઉપર તમે આનું ટ્રેલર પણ જોઈ શકો છો. વાત કરીએ બીજી બ્રહ્મ ફિલ્મની ટ્રેલર તો હજુ નથી આવ્યું, પણ એના જે ફોટોઝ આવ્યા છે, તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અગર ફોલો કરતા હો તો એની અંદર અમુક ફોટોઝ રિલીઝ કર્યા છે, જેની અંદર સ્ટોરી આપણને રિવીલ કરી છે. જેની અંદર પહેલો ફોટો તમે જોશો તો એમાં લખાઈને આવશે કે જે મિત્ર ગઢવી છે, જે એક વિશ્વાસુ કેરટેકર બતાવે છે, એનું જે ઘરમાં કામ કરે છે એની માલકીન સોનાલી દેસાઈ, અને એને ડિમેન્શિયાનો પ્રોબ્લેમ છે. ડિમેન્શિયાનો પ્રોબ્લેમ એવો હોય છે કે જે વારે ઘડીએ ભૂલી જાય. આપણે એવું કરીએ કે = ગજની, કે ગજની અંદર જે 15 મિનિટે ભૂલી જાય, આ વારે ભૂલી જાય, ખાધું છે નથી ખાધું ખબર જ ના રહે, સામે કોણ બેઠું છે 2 મિનિટે નામ ભૂલી જાય. તો આવો ડિમેન્શિયાનો પ્રોબ્લેમ હોય છે. તો એ એક પ્રોબ્લેમ સોનાલી દેસાઈને બતાવ્યો છે અને એની એક છોકરી એની સાથે રહે છે. એક દિવસ સવારે ઉઠે છે અને એની છોકરીનું મર્ડર થઈ ગયેલું છે. મર્ડર કોએ કર્યું, કેરટેકરે યા બીજા કોઈએ, એ જાણવા માટે આ ફિલ્મ જોવાની રહેશે. બટ ફિલ્મની અંદર એક ટેટુ બતાવવામાં આવ્યું છે, જેની અંદર એવું બતાવ્યું છે કે યાદ રાખવા માટે સ્ટાર્ટ વોઇસ રેકોર્ડ કરો. તો વોઇસ રેકોર્ડિંગ, એવા 3 વોઇસ રેકોર્ડ આપણને બતાવવામાં આવ્યા છે કે 3 વોઇસ રેકોર્ડ છે, પણ વોઇસ રેકોર્ડ શું છે, કયા છે, અને એ મર્ડરની નાઇટના જ છે. તો મર્ડર થતી વખતે યા તો મર્ડર પછી એ 3 રેકોર્ડિંગમાં શું છે એ બધું જ જાણવા માટે આપણને ફિલ્મ જોવી પડશે. લાસ્ટ મંથ ધૂળેટી હતી ત્યારે જ એક મિત્ર ગઢવીનો એક 10 સેકન્ડનો વિડીયો પણ એ લોકોએ રિલીઝ કર્યો હતો, જેમાં આખો લોહી લુહાન વાળો બતાવવામાં આવ્યો છે. તો શું આખું મિત્ર ગઢવીએ કર્યું કે સોનાલી દેસાઈએ કર્યું કે બીજા કોઈએ કર્યું? ફિલ્મ આવશે, રિલીઝ થશે ત્યારે જ આપણને ખબર પડશે. તો આ બંને ફિલ્મ હું જોવા જવાનો છું પર્સનલી. બંને ફિલ્મને ટ્રેલર બહુ જ સરસ બતાવવામાં આવ્યું છે, અને બંને મને કોમેડી ફિલ્મ પણ ગમે છે, સાથે સાથે સસ્પેન્સ ક્રાઇમ વાળી ફિલ્મ પણ બહુ જ ગમતી હોય છે. અને હું સૌથી વધારે એક્સાઇટેડ આ ફિલ્મ જોવા માટે છું કે લાઈક બહુ જ એક અલગ વેમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. અને હું ઇકબાલ જે ફિલ્મ આપણી આવી હતી ગુજરાતી, એના જ મેકર્સે આ ફિલ્મ બનાવી છે. તો ડેફિનેટલી આ ફિલ્મના રાઇટિંગ શું હશે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. બટ યસ, પિક્ચર જોઈને એનું બધું જ આઈડિયા આપણને આવી જશે. તો 9 મે આપણી જય માતાજી લેટ્સ રોક ફિલ્મ આવી રહી છે, અને 16 મે નેક્સ્ટ વીક જ એના આવી રહી છે બ્રહ્મ. તો બંને ફિલ્મમાંથી તમે કઈ ફિલ્મ જોવા ઉત્સુક છો કોમેન્ટ બોક્સમાં બતાવો. અને શું તમને વિડીયો ગમ્યો યા નહીં એ પણ અગર ગમ્યો હોય તો લાઈક કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન ટેક કેર, બાય, જય હિન્દ.